ડીસામાંથી સગીરાની લગ્નની લાલચે ભગાડી જવાઈ. ડીસામાંથી સગીરાની લગ્નની લાલચે ભગાડી જવાઈ. ડીસા શહેરના માર્કેટયાર્ડ પાછળ આવેલ સોસાયટીમાં રહેતા પરિવારની સગીરાને પાટણનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ફરિયાદ સગીરાની માતાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે નોંધાવી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલ હિમાલય સોસાયટીમાં રહેતા ચેતનાબેન ભરતભાઈ મોદી તેઓના પુત્ર અને પુત્રી સાથે રહે છે. રસોડાના છૂટક કામ કરે છે. તેઓ તેમના 2 સંતાનો સાથે ગત રાત્રે ઢાબા પર સૂતા ત્યારે સવારે 4 વાગે તેઓની સગીર દીકરી પોતાની પથારીમાં ન જણાતા તેઓએ તેમના પુત્રને જગાડી શોધખોળ હાથ ધરી હતી. તેમજ તેઓના સગા સંબંધીઓને ફોન કરતા તેઓ પણ ઘરે આવી ગયા હતા. જે દરમિયાન ચેતનાબેને જણાવ્યું હતું કે અગાઉ તેમની સોસાયટીમાં રહેતા અને હાલમાં ધુળિયાકોટ બાજુ રહેતા નરેશભાઈ રાવળનો સાળો વિજય રાવળ રહે જલારામ મંદિર પાસે પાટણ તેઓની સગીર દીકરી સાથે ફોન પર વાતચીત કરતો હતો. આથી તેમના સંબંધીઓ નરેશભાઈ રાવળનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે તે સવારે અહીંથી નીકળી ગયેલ છે. તમારે કાયદેસર જે કરવું હોય તે કરો. જેથી ચેતનાબેન ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની સગીર દીકરીને વિજય રાવળ રહે જલારામ મંદિર પાસે ગુંગળી રોડ પાટણવાળો લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને ભગાડી ગયો છે. જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.